કેમ છો વેલકમ બેક ટુ અવર YouTube ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજે અત્યારે તારું નામ બોલવું જરૂરી છે. હા, મારું નામ બોલવું જરૂરી છે. બટન ભેગી થઈ છે કારણ કે લોકો મને પસંદ કરે છે, મારા નામને પસંદ કરે છે. તો ગાઈઝ, અમારી ટુકડી આખી ભેગી થઈ ગઈ છે. હું છું, આદિ છે, પાછળ અભી, દ્રષ્ટિ, ચિંતન અને વૃંદા છે. અને અમે લોકો અત્યારે જઈએ છીએ જુનાગઢ. જુનાગઢ ખાસ એટલા માટે જઈએ છીએ કારણ કે સ્મિતનો ન્યૂ બિઝનેસ ચાલુ થઈ ગયો છે, જેમ કે તમને બધાને ખબર પડી જ ગઈ છે. જય મહાકાલ ઓટો કન્સલ્ટ. તો એ કારનું લેવેચનું બિઝનેસ કરે છે. તો અમે લોકો અત્યારે જોવા જઈએ છીએ કારણ કે અમે લોકો ઓપનિંગમાં તો અમે લોકો ના પહોંચી શક્યા, એટલે હવે જઈએ છીએ. તો તમને બતાવીએ એની ઓફિસ કેવી રીતને છે અને શું કામ છે એમ તેમ. તો તમારે બી ગાડી વાડી લેવી હોય મસ્ત તો તમને ત્યાંથી મળી જશે. અને તમારી ગાડી વેચવી હોય તો તમે એને આપી શકો. હા, તમારી ગાડી વેચવી હોય તો બી તમે એને આપી શકો છો. એવું બધું છે. તો એ તો આપણને એટલું બધું નોલેજ નથી, ત્યાં જઈને આપણે પૂછીએ, સ્મિતને આપણે પૂછીશું કે ભાઈ અમારે ગાડી લેવી હોય તો એમ. પાછળ દ્રષ્ટિ તો બહુ હરખાઈ છે કારણ કે સ્મિતુ જોડે જાય છે એટલા માટે. તો કઈ નહીં, અમે લોકો હવે પહોંચીએ. આવી રહ્યો ગાઈસ, કાર્સની લાઈન લાગેલી છે. ગાઈસ, બ્લેક કાર. તો ગાઈસ, આ છે જય મહાકાલ ઓટો કન્સલ્ટ. તો હવે જઈએ છીએ આપણે. અમારે કાર લેવાની છે, મળી જશે? કેમ છો? 10-12 જોઈએ છે. તો અમે ખાલી લઈ જાવ, લઈ જાવ. કેમ છો? આવો શેઠાણી, આવો. કેમ છો? શેઠાણી આવ્યા. મને પોતું મારતો હતો, તમે બધા આવો ને. થઈ ગયું ને. તો ભાઈ પહોંચી ગયા છે અમે જય મહાકાલ ઓટો કન્સલ્ટ. ભાઈ કુમારનું અને આપણા રાજભાઈનું મસ્ત સરસ મજાની ઓફિસ એને કરી છે. અને અહીંયા જોઈ લો, ઉજ્જૈનનું ગર્ભગૃહ દેખાઈ જાય અહીંયાથી. ડાયરેક્ટ સવારના પોરમાં દરવાજો ખોલીએ એટલે ઉજ્જૈન જ આવતું હોય અમે. હા, એ તો વાત છે. જોઈ લો કેટલી મસ્ત આખી વોલ ઉપર અને મસ્ત બનાવ્યું છે. અને આ એની ઓફિસ છે. ભાઈ જુનાગઢમાં કઈ બાજુ કહેવાય આ એક્ઝેક્ટ એરિયો? વાટલા ફાટક. એક્ઝેક્ટ વાટલા ફાટક કહેવાય ને? બરાબર. થોડું ઘણું જોઈએ આપણે એની હારે એક્સપ્લોર કરીએ. અહીંયા એને આવું બૂથ બનાવેલું છે જય મહાકાલ ઓટો કન્સલ્ટનું. કોઈ પણ ગાડી વાડી લેવી હોય તો ત્યાંથી તમને મળી જાય. અહીંથી મળે એમ ને? અને હસ્તકેથી મળે, તમારા હસ્તકેથી. શોરૂમમાંથી લેતા હોય ને એવી ફિલિંગ આવી છે. ભલે ઓલ્ડ ગાડી લે પણ શોરૂમમાંથી આપણે ફિલિંગ એવી જ આવી છે. અને તમારી ગાડીમાં ઓલું ન હોય ને ભાઈ કે ભાઈ એક્સિડન્ટ વાળી ગાડી આ છે. એમાં અમે જવાબદારી દઈને લખાણ કરીને જ દઈએ છીએ. હા, અને ક્યાંની ગાડીઓ તમે આપો? અમે અમદાવાદ, ટૂંકમાં ઓલ ગુજરાતમાં બધી ગાડીઓ આપીએ છીએ. પણ ક્યાંની મોસ્ટલી ગાડીઓ ક્યાંની લેવાની? ચલો માની લો અમદાવાદ, બરોડા, સુરત. બરાબર. અને માની લો કે કોઈને વેચાવવી હોય ગાડી તોય તમે વેચાવડાવી દો ને? તોય અમે વેચી દઈએ. બરાબર. અને માની લો કે અહીંયા રાખવી જરૂરી છે કે ઈ ઘરે હોય તોય? ના, કદાચ એના ફોટા ડિટેલ્સ મોકલી દઈને તોય અમે વેચાવી દઈએ. બરાબર. અને બીજું સર્વિસ માટે અહીંયા અવેલેબલ છે? રિપેરિંગ છે, બધું છે. બધું છે ને? રિપેરિંગનું અહીંયા એમ? અહીંયા રિપેર થઈ જાય, સર્વિસ થઈ જાય. સર્વિસ આપણો શંકર ભાઈ જ કરે છે. આ શંકરે ચમકાવી ગાડી? હે, હું વાત કરે ભાઈ. હા, એલા ગજબ હે ભાઈ, જોરદાર ચમકાવી. એલા તે તો હું કે ભાઈ મહાદેવ, ગજબ ચમકાવી હો ભાઈ તે તો. ધોઈ બોઈને કમ્પ્લીટ કરી જો સ્કોર્પિયો એને અત્યારે. એટલે મસ્ત. તમારે જો કંઈ ગાડી લેવી હોય અથવા તો વેચાવડાવવી હોય, કુમારનો કોન્ટેક્ટ કરજો. કોન્ટેક્ટ ડિટેલ તમને આપી દઈ રાજભાઈની ને બેયની. બરાબર છે? એટલે તમને ઇન્સ્ટાગ્રામ પેજ છે અમારું. વાહ, બનાવી નાખ્યું. હા, હું વાત કરું. વાહ ભાઈ વાહ. એટલે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ લિંક, તો જોઈ આવજો ભાઈ. ગાડી વાડી હે? કેટલી ગાડીઓ પડી અત્યારે? એવું હે? 7 ગાડી પડી એમ? વેચવાની હજી ગાડી બાકી એમ? બધી કમ્પ્લીટ થયેલી જ ગાડીઓ હોય ને? જો એક આ ગાડી છે, આ વરના છે, પછી આ બીજી કઈ છે? હોન્ડા સિટી. જો અહીંયા બધું લખેલું જ છે, જોઈ લો. આ બધું લખેલું હોય. 2014નું મોડલ છે, ઓનર સેકન્ડ છે, પૂરો વીમો છે, કિલોમીટર 88,500 આલેલી છે, પ્રાઇસ છે 4,10,000. એવું નહીં કે કોક આવે કઈ ગાડીમાં ઉતરો એવો ભાવ કે એવું કઈ નહીં, માથે જ લખ્યો છે. હા, બરાબર હે. બધા માટે ખરખું છે. હા, આ પોલો હે ને પેલી 45. વાહ ભાઈ વાહ. i20. બરાબર. ઇયોન અને અલ્ટો એ છે એમ? વાહ. 3,45,000 સેકન્ડ ઓનર. ગાડીઓની આમ બહારથી તો એવી દેખાય જ નહીં કે સેકન્ડ.
લાગે જ સેકન્ડ નહીં. હોય એ ટાઈપની અમે વેચતા લાગે જ નહીં, લાગે જ બધું 0-0 કમ્પ્લીટ ગાડી કરીને જ દઈએ. દેવાની હે ને, એન્જિન બિન્જિન બધું કમ્પ્લીટ કરીને જ દેવાનું ને. અહીંથી જવાબદારી દઈને જ અમે ગાડી દઈએ છીએ. બરાબર, એવું કોઈ બીજી વાર ફોલ્ટ આવવો જ ન જોઈએ કોઈ. વાળું છે બધું નામ ટ્રાન્સફર કરાવીને એવું જ દઈએ એમ હે. નહીં ચાલો બચાવવાની ગાડી કી હા હા, એ તો બરાબર જ 0-0 છે. જ આખું એમ. જોઈ લે ભાઈ, જોરદાર હો. તમને આમાંથી કોઈ ગમતી હોય ગાડીઓ તો ઉપાડ લેજો. અમારે ઓપનિંગ થયું ને વધીને 15 દિવસ થયા 7 ગાડી વેચીને. હે, હા. વાહ ભાઈ વાહ. હાલે, હોન્ડાની ને બેઝાની વાત ચાલુ છે. હા, પણ આ તો ભાઈ આખી નવી જ લાગે છે તો. રાણી છે એ તો વાત છે. ઈ 8 લાખની આજુબાજુ પૈસા. આ કેટલામાં દીધી? આ મારા તરફથી ગિફ્ટ તમને. આ તમે રાખો. હા યાર, એ ચાવી આપી દીધી છે ભાઈ. ચાવી આપી દીધી છે ભાઈ, થેન્ક યુ. હા, ટાટા અહીંયા રે. નેનો એ તો અભિની હે, નેનો તો સૌથી નાનો હે ને એટલે. 19-20 નંબર. મોસ્ટ ઓફ એને એ ફર્સ્ટ ઓનર જ હશે. મોસ્ટ ઓફ ફર્સ્ટ ઓનર. સેકન્ડ ઓનર હોય. હા બરાબર છે. નહીં આ નથી વેચ્યું. આ મારી. 19-20 વાહ, નંબર એવો હે. GJ3 રાજકોટ હે ને આ તો. રાજકોટ. હા સારી ગાડી સિલેક્ટેડ નંબર વાળી હા. નોન એક્સિડન્ટ એવી ગાડી જ અમે રાખીએ. હા, ઈ તો એમ જ હોય ને ભાઈ, હા. ચાલે ઈ ટાઈપની ગાડી હોય અમારી. 100%. ભાઈ કોન્ટેક્ટ કરજો, બહુ હારી ગાડીઓ પડેલી છે અહીંયા. જોઈ લો. હા, બોર્ડમાં જોઈ લો ભાઈ. બોર્ડમાં અહીંયા મસ્ત બધી ડિટેલ છે. અને જુનાગઢથી ભાઈ જે કોઈ હોય તો સર્વિસ સ્ટેશન અહીંયા છે, તમે આવજો ભાઈ. કંઈક કુમારનું છે એટલે ડિસ્કાઉન્ટ થઈ જાય, બરાબર. એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ માગતા નહીં, કારણ કે ડિસ્કાઉન્ટ જેવો જ ભાવ હોય કા. અમે માર્કેટ પ્રમાણે જ ભાવ મૂકીએ છીએ ના બરાબર છે. ને બધાને પરવડે એ ટાઈપનો જ ભાવ હોય અમારો. હા 100% ભાઈ, તો જ આપણે અહીંયા કોઈક આવે ને એમ. એકવાર છેતરાય ઘણીએ ન ઘડીએ ન તને છેતરાય. ગાડી લીધી હોય ને ફોલ્ટ વાળી હોય પછી તો ગ્રુપ સર્કલમાં કહેવાનું જ છે હા. કે ભાઈ આની પાસેથી ન લેતા. 100%. આ તો ધંધો એવો ગ્રુપથી જ હાલે. હા, આ કેવાથી હાલે, બંધાય કેવાથી હાલે. હા, એકને સંતોષ થાય તો મેં ગાડી લીધી હોય, કોઈક જોવે એટલે કોઈક બીજું આવવાનું જ છે અહીંયા એમ. કંઈ હોય તો આ નંબરો અહીંયા આપેલા જ છે ભાઈ, જોઈ લેજો આમાંથી. હાલો હવે થોડી વાર અંદર બેઠા, ફેરવી દીધું કે અહીંયાનું શું છે, કેવું છે. એટલે હવે શાંતિથી પછી અમે લોકો જમવા જઈશું, અને જમવાનું પણ બાકી છે અમારા લોકોને. તો ગાઈસ અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ જમવા માટે, અને અમે લોકો અત્યારે સ્મિત ને એ લોકો બીજી ગાડીમાં છે, અને અમે લોકો આવી રીતે 2 ગાડી છે. બહુ ભૂખ લાગી છે યાર, કારણ કે તો લેટ ઉઠ્યા છીએ અને પછી મેં કંઈ ખાધું જ નથી. ઇવન મારે પાણી બી પીવું છે ક્યારનું. ગાઈસ અત્યારે અમે લોકો રેસ્ટોરન્ટમાં આવી ગયા છે, પેલા લોકો હજી આવે છે, અને અહીંયાનો વ્યૂ એટલો મસ્ત છે ને. સી અત્યારે મસ્ત ગુજરાતી થાળી જમવા માટે અમે લોકો બેસી ગયા છે બધા લોકો. બહુ જ સરસ જગ્યા છે, અને આ જોઈ લો તમે, જગ્યા અત્યારે આવી છે અહીંયા આખો ગિરનાર, અને અહીંયા મસ્ત જમવાનું જમી રહ્યા છે અમે લોકો. જમવામાં હું તમને કહી દઉં, 3 જાતના શાક છે, દાળ ભાત છે, પછી આ પતરવેલિયા છે, અથાણા છે, છાશ છે, પાપડ છે, રોટલી છે, બધું જ છે. તો જમી લઈએ છે, મસ્ત છે હે ને. દ્રષ્ટિ પંડ્યા લઈ આવી એટલે વખાણ જ કરવાનું. એમ નહીં કહેવાનું કે શું કહેવાય નહોતું આમ કે તેમ. ના એટલે તું લઈ આવી એટલે હું, તું હવે કઈ બોલી નહીં શકે. ના એટલે હવે તો હલવાણી હલવાની. મોડું આવ્યું બાકી તું લઈ આવ્યો હોત ને તો ખોજા તો તું લઈ આવ્યો હોત, ના મોઢું ચડાવીને બેસી જાય. જમવાનું સારું હતું ને. સરસ. અત્યારે પૂજા છેલ્લી વૈધી છે જમવામાં. તો ગાઈઝ અમે લોકો જમીને આવી ગયા છે, અને બસ અમે લોકો નીકળીએ છીએ, કારણ કે અમારું પેકિંગ બાકી છે, અમારી રક્ષાબંધન મનાવવાની બાકી છે, પછી મારે લખનને રાખડી બાંધવાની બાકી છે. બાકી અમારું ફોકસ તો ક્લિયર જ છે. પૂજા મિસ્ત્રી. શેઠાણી લેતા આવજો. હા, પછી ત્યાંથી એને લેતા જઈશું. એટલે તું તેડવા નહીં આવે એમ ને? ખોટું પેટ્રોલ બારું નહીં આવતું મારે તને તેડવા આવે. અમદાવાદ મારી ટિકિટ કરાવી લેજે. કરાવી દો. પણ પેસલ મોકલી દો. ગાડી બાંધીને અત્યારે જ કરાવ. ગાડી બાંધીને મોકલી દો તને. કરાવી દે. હા કરાવી દે ને. બાંધીને મોકલી દો. ના લાવજો. તો કે 2-3 વર્ષ સુધી નહીં આવો ને તમે પાછા. આવશો ને 2-3 વર્ષમાં તો એકાદ બે ધક્કો તો ખાઈ જવા. એકાદ બે ધક્કો એકાદ વર્ષમાં એકાદ વાર તો આવશો. અભિન કેમ વાહથી કાઢ્યો અભી આમાં ક્રેડિટમાં ખામી હોય બધા લોક જોતા હોય એને લાગે કે અભિને બધા હેડ કરે શું છે. અભિને આવો હજી નાનો હે ને એટલે નાનો શું છે હવે હમણાં એને 2 વર્ષમાં છોકરી જોવા માંડ્યો પછી. નાનો ક્યાંથી છોકરી કે છોકરો તારે જી જોવું હોય. રડવા લાગ્યો અભી. સારું હાલ ભાઈ મળીએ. મહાદેવ. કઈ નહીં, ચલો રાઈટમાં મળીએ. મળીએ હાલો. હા હા પાક્કું. ગાઈસ અમારા પપ્પાનું ફેવરિટ વાલી ફેવરિટ મ્યુઝિક છે આ, તો તમે એ સાંભળો.
આ મ્યુઝિક વગાડ્યું અને મેં કીધું આમાં તો શું છે, અમને લોકો બહુ હસતા હતા. તો ગાઈઝ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ જમવા માટે, અને જમવા માટે કોઈ હોટેલ છે ત્યાં જઈએ છીએ. અને